મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ વડોદરા શહેર અને જિલ્લામાં પડેલા ભારે વરસાદ સામે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવેલા રાહત અને બચાવની કામગીરીની વિગતો મ્યુનિસિપલ કમિશનર અને કલેક્ટર પાસેથી મેળવી હતી. શહેર અને જિલ્લામાં હજુ પણ અતિભારે વરસાદની આગાહીને ધ્યાનમાં રાખી તકેદારીના પગલાં લેવા મુખ્યમંત્રીએ સૂચના આપી છે. ગાંધીનગર સ્થિત એમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતેથી યોજાયેલી વિડીયો કોન્ફરન્સમાં વડોદરાથી મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણા અને કલેક્ટર બિજલ શાહ પણ જોડાયા હતા. આ વિડીયો કોન્ફરન્સમાં મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાએ વિગત આપી હતી કે વડોદરા શહેરમાં એક દિવસમાં 14 ઇંચ જેટલો વરસાદ પડવાના કારણે કુલ 493 લોકોને આશ્રય સ્થાનોમાં ખસેડવામાં આવ્યા હતા. વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કુલ 20 આશ્રય સ્થાનો નિયત કરવામાં આવ્યા છે. હજુ પણ ઉપરવાસમાં વરસાદ પડવાની શક્યતાને ધ્યાનમાં રાખીને એનડીઆરએફની એક અને એસડીઆરએફની એક ટીમ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. 30 બસો પણ તૈયાર રાખવામાં આવી છે. વડોદરા શહેરમાં પાણી ઓસરતા હવે સફાઈ અને આરોગ્યની કામગીરીને અગ્રતા આપવામાં આવી રહી છે. આ માટે કુલ 200ની ટીમો બનાવવામાં આવી છે, જેમના દ્વારા જંતુનાશક દવાનો છંટકાવ, ક્લોરિનેશન, ખાડા પુરાણ, આરોગ્યલક્ષીની કામગીરી કરવામાં આવી રહી છે. મુખ્યમંત્રીએ રાહત અને બચાવની કામગીરીની પ્રત્યે સંતોષની લાગણી વ્યક્ત કરી ઝીરો એક્ઝિક્યુટિવ એપ્રોચ સાથે કામ કરવા માટે સૂચના આપી હતી.